નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ હું ITI ખાતે ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલના અંતર્ગત ડોર એટલે કે બારણું વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. ચાલો હવે આપણે જોઈએ ડોર વિશે. ડોર એટલે કે બારણું. સૌ પ્રથમ બારણા વિશે આપણે પરિચય મેળવીએ. બારણું એ લાકડા, પોલાદ, એલ્યુમિનિયમ, કાચ અથવા આ બધી સામગ્રીના સંયોજનથી બનેલ ફ્રેમવર્ક છે. મકાનના એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટેની સુવિધા પૂરી પાડે છે. બારણું બે ભાગમાં, એક ચોકઠું અને બીજું બારણું એ શટરથી બનેલ છે. બારણું કે બારી શબ્દ જ્યાં વપરાયો હોય તેનો અર્થ ઉઘાડ બંધ થતા ભાગ શટરનો છે. બારણા કે બારી માટે ફ્રેમની દિવાલમાં જકડી રાખેલ હોય છે. તેનું હલનચલન થઈ શકતું નથી. ફ્રેમ સાથે બારણું મિજાગરાથી લગાવેલું હોય છે. બારણાની ફ્રેમ સામાન્ય રીતે લાકડાની હોય છે, તેમજ લાકડું મોંઘું હોવાથી પોલાદ, RCC તેમજ RCCના પૂર્વનિર્મિત ભાગો વડે બનેલ ચોકઠાનો ઉપયોગ થવા માંડ્યો છે. ઉધઈનો ઉપદ્રવ હોય ત્યાં પોલાદ અથવા RCCના ચોકઠાનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ મોંઘું હોવાથી તેનો ઉપયોગ બહુધા જાહેર મકાનોમાં જ ઉપયોગ થતો જોવા મળે છે. એલ્યુમિનિયમ દેખાવમાં ઘણો જ સુંદર લાગે છે. એલ્યુમિનિયમની ફ્રેમને કાટ લાગતો નથી અને તેને રંગકામ કરવાની જરૂર પડતી નથી. બારણા માટે રાખેલો ભાગ નાનો હોય, તેમાં એક જ બારણું લગાડેલું હોય તો તેવા બારણાને એક શટરવાળું બારણું કહેવામાં આવે છે. બારણા માટે રાખેલ ભાગ માટે બે શટર લગાવવામાં આવે ત્યારે તેવા ભાગને દ્વિશટરવાળું બારણું કહેવામાં આવે છે. લોકેશન ઓફ ડોર એન્ડ વિન્ડો. ડોરની જગ્યા ક્યાં નક્કી કરવી જોઈએ તે વિશે માહિતી મેળવીએ. શક્ય હોય ત્યાં સુધી બારણું ઓરડાના ખૂણા પાસે મૂકવું જોઈએ, એટલે કે ખૂણાથી લગભગ 20 સેન્ટીમીટર દૂર. આવી રીતે બારણું મૂકવાથી રૂમની વધારેમાં વધારે જગ્યાનો ઉપયોગ થઈ શકવાની સાથે અંગતતા પણ જળવાય છે. હવાની અવરજવર પૂરતા પ્રમાણમાં રહે તે દૃષ્ટિએ બારણા સામસામી દિવાલમાં એકબીજાની સામે મૂકવા જોઈએ. બારી બારણાની ગોઠવણી એવી રીતે કરવી જોઈએ કે જેથી અંદરના ડેકોરેશનને ઓછામાં ઓછી કનડગત થાય. બારીનું સીલ ફરસબંધીથી ઓછામાં ઓછું 75 સેન્ટીમીટરની ઊંચાઈએ રાખવું જોઈએ. બારી બારણાની ગોઠવણી એવી હોવી જોઈએ કે ઓરડાનો કોઈપણ ખૂણો કે ભાગ અંધારો રહે ન. હવે જોઈએ બારણાના માપ. સાઇઝ ઓફ ડોર. ઊંચામાં ઊંચી વ્યક્તિ વાંકી વળવા સિવાય અવર જવર કરી શકે તેટલી ઊંચાઈ હોવી જોઈએ. માણસની ઊંચાઈ 2.0 મીટર કરતાં ઓછી હોય, એટલે કે 2.0 મીટર યોગ્ય ગણી ઊંચાઈ રાખવામાં આવે છે. બારણાની ઊંચાઈ = બારણાની પહોળાઈ +1 મીટર. બારણાની પહોળાઈ. બારણું કયા હેતુ માટે ક્યાં ગોઠવાયું છે તેના ઉપર આધાર રાખે છે. બાથરૂમ અને ટોયલેટ માટે 80 સેન્ટીમીટર રાખવી જોઈએ, પરંતુ ગેરેજ માટે બારણાની પહોળાઈ વધારે રાખવી જોઈએ. જુદા જુદા પ્રકારના મકાન માટે સામાન્ય રીતે રાખવામાં આવતા માપ. મકાનનો પ્રકાર અને બારણાના માપ. બારણાના માપ mm દર્શાવ્યા છે. ફર્સ્ટ જોઈએ એમાં રહેણાંક મકાનના બારણા. બહારના બારણા એટલે કે મેઇન ડોર તે 1000 બાય 2100 mm હોવું જોઈએ. અંદરના બારણા એટલે કે બેડરૂમનો ડોર 900 બાય 2100 mm હોવા જોઈએ. બાથરૂમ સંડાસના બારણા જે 800 બાય 2100 mm ના હોવા
જોઈએ. સ્કૂલ, હોસ્પિટલ, પુસ્તકાલય વગેરે જેવા જાહેર મકાનના બારણા 1200 x 2000 mm અથવા 1200 x 2100 mm અથવા 1200 x 2250 mm ના રાખવા જોઈએ. ગેરેજ માટેના બારણા 2250 x 2250 ના રાખવા જોઈએ. બારણાની સંખ્યા. ઓરડો ગમે તેટલો નાનો હોય પણ તેમાં ઓછામાં ઓછું એક બારણું હોવું જોઈએ. એક જ રૂમમાં કેટલા બારણા મૂકવા તેનો આધાર મકાનના સ્થાન ઉપર તેમજ મકાન માલિકની તે ઓરડાને આજુબાજુના ઓરડા સાથે જોડવાની ઈચ્છા પર હોય છે. બારી બારણાના સંબંધમાં વપરાતા શબ્દો એટલે કે ટેકનિકલ ટર્મ્સ. હવે આપણે જુદા જુદા ટેકનિકલ ટર્મ વિશે સમજીએ. 1 નંબર ચોકઠું એટલે કે ફ્રેમ. દિવાલમાં ખુલ્લા રાખેલ ભાગમાં લાકડાનું અથવા પોલાદનું ચોકઠું રાખવામાં આવે છે કે જેમાં બારણું અથવા બારી લગાવી શકાય છે. બારણાના ફ્રેમમાં 2 અવયવો હોય છે જેને ઊર્ધ્વ થાંભલી જેને જેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. થાંભલીના ઉપરના મથાળે એક ક્ષૈતિજ અવયવ જોડાયેલો હોય છે જેને શીર્ષ એટલે કે હેડ તરીકે ઓળખવામાં આવે છે. ઊર્ધ્વ થાંભલીને જકડી રાખવા માટે બીજો ક્ષૈતિજ અવયવ રાખવામાં આવે છે જેને ઉંબરા સીલ તરીકે ઓળખવામાં આવે છે. ફિગરમાં જોઈ શકાય છે તેમ હેડ ઉપરના ભાગે રાખવામાં આવેલ છે. જેમ જે વર્ટિકલ મેમ્બર હોય છે તેને પોસ્ટ કહેવામાં આવે છે. હોર્ન્સ ફિગરમાં જોઈ શકીએ એ રીતે એને પ્રોજેક્શન આપીને બહાર પ્રોજેક્ટ કરવામાં આવેલો છે. ચોકઠાની ઊર્ધ્વ થાંભલીઓને બહારની બાજુએ શીર્ષ તથા સીલના પ્રક્ષેપિત થતા ભાગને હોર્ન કહેવામાં આવે છે. હોર્નની લંબાઈ 15 સેન્ટીમીટર હોય છે. હોલ્ડફાસ્ટ. આ ફિગરમાં બતાવ્યા પ્રમાણે હોલ્ડફાસ્ટ ડોરની ફ્રેમમાં 6 મૂકવામાં આવે છે જે ફિગરમાં દેખાય છે. હોલ્ડફાસ્ટનું કાર્ય ફ્રેમને દિવાલમાં જકડી રાખવાનું હોય છે. તે સામાન્ય રીતે 6 mm જાડી અને 30 થી 40 mm પહોળી નરમ પોલાદની પટ્ટીમાંથી બનાવવામાં આવે છે. એની લંબાઈ 20 થી 30 સેન્ટીમીટર જેટલી હોય છે. બારણા માટે 6 હોલ્ડફાસ્ટની જરૂર પડે છે. ખાંચ એટલે કે રિબેટ અથવા રિસેસ. ચોકઠામાં બારણા બરાબર બેસે તે માટે ફ્રેમની ઊર્ધ્વ થાંભલી, શીર્ષ તેમજ સીલની અંદરની બાજુ પર ખાંચ રાખવામાં આવે છે. આ ખાંચની પહોળાઈ બારણાની જાડાઈ જેટલી જ હોય છે. ટ્રાન્સમ. જે બારી બારણા સાથે વેન્ટિલેટર હોય તેવા બારી બારણાઓમાં મુખ્ય બારી બારણાના ભાગ તથા વેન્ટિલેટરના ભાગને જુદા પાડતા અવયવને ટ્રાન્સમ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્સમનો ઉપયોગ પહેલાંના જમાનામાં કરવામાં આવતો હતો જ્યાં ડોર અને વેન્ટિલેશન ભેગા રાખવામાં આવતા હતા. હવે ટ્રાન્સમનો ઉપયોગ મોટે ભાગે કરવામાં આવતો નથી. બારણા. શટર. બારણાના ચોકઠામાં શટર લગાવવામાં આવે છે જેને ઈચ્છા મુજબ ઉઘાડ બંધ કરી શકાય છે તેને શટર કહેવામાં આવે છે. સ્ટાઇલ. આપણે ફિગરમાં જોઈ શકીએ તે પ્રમાણે સ્ટાઇલ મૂકવામાં આવે છે. સ્ટાઇલ માળખાના બહારના ઊર્ધ્વ અવયવને સ્ટાઇલ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ટોચ પટ્ટી એટલે કે ટોપ રેલ. શટરના માળખાની છેક ઉપરના એટલે કે ટોપ ભાગને પટ્ટીને ટોચ પટ્ટી કહેવામાં આવે છે જે ફિગરમાં દર્શાવેલ છે. ટોપ રેલ, લોક રેલ જે મિડલમાં આવે છે, બોટમ રેલ જે લાસ્ટ એન્ડમાં આવે છે. ફ્રેમ વર્ટિકલ પોર્શન હોય છે એને પોસ્ટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તાળા પટ્ટી. શટરના માળખાની વચ્ચેની પટ્ટી કે જ્યાં તાળું મારવાની વ્યવસ્થા કરવામાં આવે છે તે પટ્ટીને તાળા પટ્ટી કહેવામાં આવે છે. તળપટ્ટી બોટમ રેલ. શટરના માળખાની છેક નીચેની પટ્ટીને તળપટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ફ્રીઝ પટ્ટી. ટોચ પટ્ટી અને તાળા પટ્ટી વચ્ચેની શટરના માળખામાંની આડી પટ્ટીને ફ્રીઝ પટ્ટી કહેવામાં આવે છે.
મૂલ્યન શટરને ઉધ્વ રીતે બે ભાગમાં વહેંચતા ઉધ્વ મૂલ્યન અવયવને મૂલ્યન તરીકે ઓળખવામાં આવે છે. પડદી તકતી એટલે કે પેનલ ઉધ્વ સ્ટાઇલ અને ક્ષૈતિજ પટ્ટીઓ વચ્ચેના વિસ્તારને તકતી તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં લાકડાની પડદી કે કાચની પડદી જોડવામાં આવે છે. શેષ પટ્ટી શેષ બાર ઉધ્વ સ્ટાઇલ અને ક્ષૈતિજ પટ્ટીઓ વચ્ચે કાચ બેસાડવા માટે વપરાતી પટ્ટીઓ કે જેનો આડછેદ નાનો હોય તેને શેષ પટ્ટી કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે બારણાના પ્રકાર. વિવિધ પ્રકારના બારણા વિશે હવે માહિતી મેળવીએ. એમાં પહેલું છે બેટન અને લેજવાળું બારણું, બેટન એન્ડ લેજ ડોર. બારણાના શટરનો આ પ્રકાર સાદામાં સાદો અને કરકસરયુક્ત છે. આ પ્રકારનું શટર લાકડાના 10 સેન્ટીમીટરથી 15 સેન્ટીમીટર પહોળા અને 2 થી 3 સેન્ટીમીટર જાડા લાકડાની પટ્ટીઓને ટંગ ગ્રોવ સાંધા વડે એકબીજા સાથે જોડવામાં આવતી બધી પટ્ટીઓને લેજીસ કહેવામાં આવે છે. લેજ એ 10 થી 20 સેન્ટીમીટર પહોળાઈ અને 3 સેન્ટીમીટર જાડાઈના હોય છે. બેટનની લંબાઈ બારી બારણાના ઊંચાઈ જેટલી જ રાખવામાં આવે છે. ફિગરમાં જોઈ શકીએ તે રીતે નીચે ટોપ ઉપર ટોપ લેજ લગાવવામાં આવ્યો છે, મિડલ ઉપર મિડલ લેજ અને બોટમમાં બોટમ લેજ લગાવવામાં આવ્યો છે અને એને હિન્જીસ વડે પેનલ લેજને જોઈન્ટ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે 3 લેજ વાપરવામાં આવે છે. એક લેજ મથાળે અને તળિયે નજીક લગાવવામાં આવે છે, જ્યારે ત્રીજું લેજ વચ્ચે લગાવવામાં આવે છે. તેને તાળા લેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બારણું ટોયલેટ, બાથરૂમ વગેરે માટે કે જ્યાં દેખાવ કરતાં કરકસરને પ્રાધાન્ય આપવાનું હોય તેવા ઠેકાણે વાપરવામાં આવે છે. હવે જોઈએ બેટન લેજ અને ટેકાવાળું બારણું, બેટન લેજ એન્ડ પ્રેસ ડોર. આ પ્રકારના બારણામાં બેટન અને લેજ ઉપરાંત 2 વિકર્ણીય ટેકાઓ 2 લેજની વચ્ચે મૂકવામાં આવે છે. ટેકાઓ બારણાની બહારની બાજુથી અંદરની બાજુ તરફ ઢળતા રાખવામાં આવે છે, જેથી ટેકાઓ સ્ટ્રટ તરીકે કાર્ય કરે છે અને બારણાને મજબૂતાઈ આપે છે. આ પ્રકારનું બારણું વધારે પહોળા ભાગમાં વાપરી શકાય છે. ટેકાઓ 125 mm થી 225 mm પહોળા અને 25 થી 30 mm જાડા હોય છે. આ પ્રકારનું બારણું વધારે પહોળા ભાગમાં વાપરી શકાય છે. ફિગરમાં જોઈએ છે તે પ્રમાણે ટોપ લેજ, મિડલ લેજ અને બોટમ લેજ લગાવેલા હોય છે. એમાં બેટનને બ્રેસ વડે જોડવામાં આવે છે, જે સ્ટ્રટનું કાર્ય કરે છે. બેટન લેજ ટેકા અને ચોકઠાવાળું બારણું, બેટન લેજ બ્રેસ એન્ડ ફ્રેમ ડોર. આ બારણામાં ચોકઠામાં 2 ઉધ્વ અવયવ, 3 ક્ષૈતિજ અવયવ અને 2 ત્રાંસા ટેકાઓ હોય છે. મથાળે, વચ્ચે અને તળિયે રાખેલ પટ્ટીઓ સ્ટાઇલની અંદર ખાંચ તેમજ કાણું પાડીને જોડવામાં આવે છે. બેટનને પણ ટંગ અને ગ્રોવ સાંધાથી જોડવામાં આવે છે. ટેકાઓને સામાન્ય રીતે સ્ટાઇલથી 4 સેન્ટીમીટર જેટલું દૂર લેજમાં લગાવવામાં આવે છે. સાંધાની આ વ્યવસ્થાને કારણે ઉધ્વ પટ્ટીઓ અને ટોચ પટ્ટીઓની જાડાઈ સરખી રાખવામાં આવતી હોય છે. આ ફિગરમાં જોઈ શકીએ એ પ્રમાણે ફ્રેમનો ભાગ બેટન, બ્રેસ, લેજ અને ફ્રેમ ભેગી થઈને બનતો પ્રકાર છે. આ પ્રકારનું બારણું પહેલાં 2 પ્રકારના બારણા કરતાં મજબૂતાઈમાં, ટકવામાં તેમજ દેખાવમાં પણ ચડિયાતું છે. મકાનના બહારના ભાગમાં આ પ્રકારના બારણાનો ઉપયોગ થઈ શકે છે. હવે જોઈએ ચોકઠા અને પડદીવાળું બારણું, ફ્રેમ એન્ડ પેનલ ડોર. આ પ્રકારનું બારણું સ્ટાઇલ અને પટ્ટીને જોડીને માળખું બનાવવામાં આવે છે. સ્ટાઇલ અને પટ્ટીની અંદરની બાજુ ખાંચ પાડવામાં આવે છે, જેમાં પડદી તકતી બેસાડવામાં આવતી હોય છે.
ફિગરમાં જોઈએ એ પ્રમાણે જુદા જુદા પ્રકારની પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્સ્ટમાં 1 પેનલ ડોર છે, જેમાં ટોપ રેલ, બોટમ રેલ અને વચ્ચે એક જ પેનલ મૂકવામાં આવી છે. સેકન્ડમાં 2 પેનલ ડોર છે, જેમાં 2 પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3 પેનલમાં 3 પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 4 પેનલ ડોરમાં 4 પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે 5 અને 6માં પણ 5 અને 6 પેનલ લગાવવામાં આવી છે. દેખાવને ધ્યાનમાં રાખીને 1, 2, 3 અથવા વધારે પડદી પણ એટલે કે પેનલ પણ રાખી શકાય છે. દિવાલમાં ખુલ્લો ભાગ સાંકડો હોય તો તેમાં એક શટરવાળું બારણું વપરાય છે, અને જો પહોળાઈ વધુ હોય તો 2 શટરવાળા બારણાનો પણ ઉપયોગ થાય છે. જો કે હવે 1 મીટર સુધીની પહોળાઈ માટે 1 જ મીટર બારણાનો ઉપયોગ વધુ થાય છે. આ વિવિધ પ્રકારના ફ્રેમ એન્ડ પેનલ ડોર છે જે ફિગરમાં બતાવ્યા છે. જનરલી આ બધા ડોરનો ઉપયોગ અત્યારે બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. ગ્લેઝ અથવા સેશ બારણું. ગ્લેઝ ઓર સેશ ડોર. બારીમાંથી આવતા કુદરતી પ્રકાશમાં વધારો કરવાની જરૂર હોય તેવા ઠેકાણે આવાસ ગૃહ કે હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ જેવા જાહેર મકાનોમાં આ પ્રકારના બારણાનો ઉપયોગ કરવામાં આવે છે. ફિગરમાં જોઈ શકીએ એ રીતે અડધા ભાગમાં પેનલનો ઉપયોગ થાય છે અને અડધા ભાગમાં ગ્લેઝ એટલે કે સેશ કાચનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્લેઝ અથવા સેશ બારણાં જુદા જુદા દેખાવના બનાવી શકાય છે, જેમ કે ફુલ્લી ગ્લેઝ, પાર્ટલી ગ્લેઝ, પાર્ટલી પેનલ વગેરે. કાચને ખાંચામાં ખીલી અને લાપીની મદદથી જડવામાં આવે છે. બારણામાં કેટલીક વખત કાચવાળા ભાગની સ્ટાઇલની પહોળાઈ ઓછી રાખવામાં આવે છે. આ કારણે બારણાનો દેખાવ અને કાચનો વિસ્તાર વધારવાનો હોય છે. આવી પહોળાઈ ઘટાડેલા સ્ટાઇલને ઘટાડેલ સ્ટાઇલ અથવા ગન સ્ટાઇલ પણ કહેવામાં આવે છે. ફ્લશ ડોર. પ્લાયવુડ તેમજ બ્લોક બોર્ડના ફ્લશ બારણાં તેનો નયનરમ્ય દેખાવ, તેની રચનાની સરળતા, મજબૂતાઈ વગેરે ગુણધર્મને કારણે લોકપ્રિય બન્યો છે. પાર્ટી ગ્લેઝ એન્ડ પાર્ટલી પેનલ ડોર નીચે મુજબ છે. એક આવે છે પહેલું ફ્લશ ડોર, બીજું ઘન અંતર્ભાગ ફ્લશ ડોર એટલે કે સોલિડ કોર ફ્લશ ડોર, છિદ્રિલ અંતર્ભાગ ફ્લશ બારણું, સેલ્યુલર કોર ફ્લશ ડોર, પોલા અંતર્ભાગ ફ્લશ બારણું, હોલો કોર ફ્લશ ડોર. જે ફિગરમાં જોઈ શકીએ છીએ આપણે પાર્ટલી પેનલ અને પાર્ટલી ગ્લેઝનો ઉપયોગ કરીને ડોર બનાવવામાં આવ્યા છે. ફ્લશ ડોર દેખાવમાં સુંદર તેમજ કરકસરયુક્ત હોય છે અને તેને સાફ કરવાનું સરળ પડે છે. તેમાં તિરાડ પડતી નથી. હવે જોઈએ આપણે માખી મુક્ત બારણું. ફ્લાય પ્રૂફ ડોર. હવાની અવરજવર થતી રહે અને માખી, મચ્છર કે બીજી જીવાતો ઓરડામાં પ્રવેશી ન શકે તે માટે આ પ્રકારના બારણાંનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના બારણામાં ઉધ્વ સ્ટાઇલ તેમજ ક્ષૈતિજ પટ્ટીઓ વડે બનેલા માળખાની વચ્ચેના ખુલ્લા ભાગમાં ગેલ્વેનાઇઝ તારની ઝીણી જાળી લગાવવામાં આવે છે. તારની જાળી ખીલી અને લાકડાની પટ્ટી વડે જોડવામાં આવે છે. ફિગરમાં જોઈ શકીએ તે રીતે ફ્લાયપ્રૂફ ડોરનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાંના જમાનામાં ખાસ કરીને મેઇન ડોરમાં આ પ્રકારની જાળીનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હતો. આજકાલ આવી જાળીનો ઉપયોગ ઓછા પ્રમાણમાં થાય છે. પૂર્ણ તકતીવાળી બારણું ઓરડાની અંદર ખુલતું હોય, જ્યારે જાળીવાળું બારણું ઓરડાની બહાર ખુલતું હોય છે. બંને શટર ખોલવાની દિશા એકબીજાની વિરુદ્ધ રાખવામાં આવે છે. માખી મુક્ત બારણું સામાન્ય રીતે રસોડા, કેન્ટીન, રૂમ વગેરે માટે વાપરી શકાય છે.
પરિભ્રામી બારણું એટલે કે રિવોલ્વિંગ ડોર. આ પ્રકારના બારણામાં મધ્યસ્થ સ્તંભને રેડિયલ રીતે 4 શટર લગાવવામાં આવે છે. બારણું સરળતાથી ખુલી શકે, બંધ થઈ શકે તે માટે મધ્યસ્થ સ્તંભ ઉપરના છેડે બોલ બેરિંગ અને નીચેના છેડે બુશ બેરિંગ બેસાડેલા હોય છે. આ બારણામાં મોટેભાગે કાચનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનું બારણું પરિભ્રમણ કરતું હોવાથી માણસો એકસાથે આવન-જાવન કરી શકે છે. બારણાની એક બાજુથી માણસ પ્રવેશી શકે છે જ્યારે બીજી બાજુથી બહાર નીકળી શકે છે. કામકાજના સમય દરમિયાન માણસોની અવરજવર રહેતી હોય તેવી વાતાનુકૂલિત ઓફિસ, બેંક, રેસ્ટોરન્ટ માટે આ પ્રકારના બારણાનો ઉપયોગ કરવામાં આવે છે, જે આ ફિગરમાં દર્શાવેલ છે. સરકતું બારણું સ્લાઇડિંગ ડોર. ખાસ કરીને દરવાજા માટે મોટો ભાગ ખુલ્લો રાખવાનો હોય, જેમ કે દુકાનનો આગળનો ભાગ, ગેરેજ, ગોડાઉન, વર્કશોપ વગેરે. ત્યાં આ પ્રકારના બારણાનો ઉપયોગ કરવામાં આવે છે. ખુલ્લા ભાગના માપ અને બંને મળતી જગ્યા ઉપર આધાર રાખીને આ બારણું એક અથવા એક કરતાં વધારે શટરનું બનાવી શકાય છે. બારણાના મઠાળે ગાઈડ રેલ અથવા રનર લગાવવામાં આવે છે, જેથી શટર સરકી શકે. શટરને હેન્ડલ તાળું મારવાની વ્યવસ્થા સ્ટોપર તરીકે લગાવવામાં આવે છે, પરંતુ આજકાલ લોક મારવાની વ્યવસ્થા વિન્ડોમાં જ કરવામાં આવતી હોય છે. ફિગરમાં જોઈ શકાય છે એ રીતે સ્લાઇડિંગ ડોર બતાવેલ છે. એને ફ્રેમ લગાવીને નીચે સરકાવીને ખસેડી શકાય છે. ઝૂલતું બારણું સ્વિંગ ડોર. આ પ્રકારનું બારણું ખાસ કરીને ઓફિસ, બેંક જેવા જાહેર મકાનોના પેસેજમાં લગાવવામાં આવે છે, જેથી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓનું ધ્યાન બહાર ન જાય. આ પ્રકારના બારણામાં ડબલ એક્શન સ્પ્રિંગ હિંજને બારણાની ફ્રેમ જોડે લગાડેલું હોય છે અને તે શટરને હંમેશા બંધની સ્થિતિમાં રાખે છે. શટરની ઊંચાઈ ઓછી હોય છે અને તેથી ઉપર અને નીચેનો ભાગ ખુલ્લો રહે છે. આ પ્રકારનું શટર ધક્કો મારવાથી ખુલે છે અને સ્પ્રિંગને કારણે આપોઆપ બળપૂર્વક બંધ થઈ જતું હોય છે. આવા શટરમાં ઉપરનો ભાગ કાચવાળો રાખવો જોઈએ, જેથી કરીને સામેથી આવતી વ્યક્તિ રૂમની અંદરના વ્યક્તિને દેખાઈ શકે છે. ફિગરમાં બતાવેલ પ્રમાણે ઉપર સ્વિંગ ડોર બતાવેલ છે. સંકેલાતું લોખંડનું બારણું કોલેપ્સિબલ સ્ટીલ ડોર. આ પ્રકારનું બારણું 20 બાય 10 બાય 2 mmની માપની 2 ચેનલો તેમનો પોલો ભાગ અંદરની બાજુ રહે અને બંનેની વચ્ચે 12 mm થી 15 mm જેટલી જગ્યા રહે એ રીતે ગોઠવવામાં આવે છે. 5 mm જાડી લોખંડની પટ્ટીઓને 2 ચેનલ વચ્ચેની 12 mm થી 15 mm જગ્યામાં વિકર્ણીય રીતે રાખીને જોડવામાં આવે છે. વિકર્ણીય રીતે રાખેલ પટ્ટીઓને કારણે દ્વાર સહેલાઈથી ઉઘાડી શકાય છે. એક ફરશના લેવલે તેમજ બીજી લિંટલની નીચે એમ 2 ટી-સેક્શન ક્ષૈતિજ રીતે મૂકવામાં આવે છે. ઉધ્વ ચેનલના બંને છેડે રાખેલ રોલર આ ક્ષૈતિજ ટી-સેક્શન ઉપર ફરે છે અને એ રીતે બારણાને ઉઘાડ બંધ કરવામાં મદદ કરે છે. દુકાનો, ગેરેજ, જાહેર મકાન, ગોડાઉન વગેરે જેવા સ્થળોએ કે જ્યાં ખુલ્લો ભાગ ઘણો રાખવાનો હોય ત્યાં આ પ્રકારના બારણાનો ઉપયોગ કરવામાં આવે છે. દરવાજો બંધ રાખવા છતાં જ્યાં હવાની હવા અને ઉજાસની જરૂર હોય
તેવા સ્થળો માટે સંકેલાતા બારણાનું સૂચન થઈ શકે છે. રોલિંગ સ્ટીલ શટર બારણું. રોલિંગ સ્ટીલ શટર ડોર. આ પ્રકારના બારણાનો ઉપયોગ સામાન્ય રીતે દુકાનના આગળના ભાગમાં, ગોડાઉન, શોરૂમ વગેરેમાં થાય છે. આ શટર લોખંડના પડદા માફક વર્તે છે. તેના દરવાજાના મથાળે રાખેલ ખાસ પ્રકારના પાઇપ શાફ્ટ સાથે વીંટાય તેવી રીતે રાખેલ હોય છે. દિવાલમાં બારણા માટે રાખેલ ખુલ્લા ભાગને બંને બાજુ રાખેલી લોખંડની ઉધ્વ માર્ગદર્શક પટ્ટી શટર ઉપર જઈ શકે છે અથવા નીચે ઉતરી શકે છે. બારણાનો ખુલ્લો ભાગ 10 ચોરસ મીટર કરતાં વધુનો હોય તો શટરને માણસ ખેંચીને ઉપર ધકેલીને બંધ કરી શકે છે. પરંતુ જ્યારે ખુલ્લો ભાગ મોટો હોય તો રિડક્શન ગિયરને કનેક્ટિંગ રોડ વાઇન્ડિંગ હેન્ડલ વડે ચલાવીને અથવા ચેઇન પુલી બ્લોકની મદદથી ઉઘાડ બંધ કરી શકાય છે. ફિગરમાં રોલિંગ શટર બતાવ્યું છે. રોલિંગ ગ્રીલ બારણું. રોલિંગ ગ્રીલ શટર. આ પ્રકારના બારણાની રચના રોલિંગ શટર જેવી હોય છે. ફક્ત તેમાં તફાવત એ છે કે આ શટરનું બારણું 9 mmની જાડાઈની કડીઓની ટ્યુબ અથવા સળિયા સાથેની બાંધણીથી બનાવવામાં આવે છે. જાડી 8 mm વ્યાસના નરમ પોલાદના અથવા એલ્યુમિનિયમની મિશ્ર ધાતુના સળિયાથી પણ બનાવી શકાય છે. ટ્રાન્સફોર્મર, રૂમ, સબસ્ટેશન વગેરે જેવા સ્થળોએ સલામતી માટે અને જ્યાં હવા ઉજાસ કરતાં રક્ષણની વધુ જરૂર હોય ત્યાં આ શટરનો ઉપયોગ કરવામાં આવે છે. ફિગરમાં જોઈ શકાય તે રીતે જાળી લગાવવામાં આવી છે. લોવર અથવા વેનેશિયન બારણું. લોવર ઓર વેનેશિયન ડોર. આ પ્રકારના બારણાના પૂરા શટરમાં અથવા શટરના અમુક ભાગમાં લાકડાની પટ્ટીઓને ધડતી રીતે એકબીજાની સમાંતર મૂકવામાં આવે છે. આવી પટ્ટીઓને લોવર કહેવામાં આવે છે. લોવર્સ જ્યારે ધડતી સ્થિતિમાં હોય ત્યારે બહારની બાજુથી અંદરની બાજુ જોઈ શકાતું નથી. લોવર્સ ફરી શકે તે રીતે અથવા આબદ્ધ રીતે રાખી શકાય છે. આવું બારણું બંધ હોય છતાં તેમાંથી હવાની અવરજવર થાય છે, સાથે ગુપ્તતા પણ જળવાઈ રહે છે. આ પ્રકારના બારણાને સાફ કરવાની મુશ્કેલી હોય છે. જાહેર મકાન તેમજ આવાસ ગૃહના બાથરૂમ, ટોયલેટ માટે આ પ્રકારના બારણા વાપરી શકાય છે, જે ફિગરમાં દર્શાવેલ છે. હવે જોઈએ સવાલ જવાબ. દરવાજાની બારશાકમાં શટરને સેટ કરવા માટે બારશાકની અંદરની બાજુ શું કરવામાં આવે છે? રિબેટિંગ. A. રિબેટિંગ. B. ટેનિંગ. C. મોર્ટાઇઝિંગ. D. ગ્રુઇંગ. જવાબ આવશે આનું રિબેટિંગ. એટલે કે દરવાજાની બારશાકમાં શટરને સેટ કરવા માટે બારશાકની અંદરની બાજુ રિબેટિંગ કરવામાં આવે છે. બારશાકની સમાંતર અને ઊભા મેમ્બરને શું કહે છે? A. પોસ્ટ. B. હેડ. C. હોર્ન. D. સ્ટાઇલ. બારશાકના સમાંતર અને ઊભા મેમ્બરને પોસ્ટ કહેવામાં આવે છે. હવે જોઈએ 3 નંબરનો સવાલ. દરવાજો વ્યવસ્થિત રીતે સેટ કરવા માટે ફ્રેમની બહારની સપાટી ઉપર લગાવી લોખંડની પટ્ટીઓ જે દિવાલોમાં દબાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? A. હોલ્ડફાસ્ટ. B. હેડ. C. હોર્ન. D. સ્ટાઇલ. એનો જવાબ આવશે હોલ્ડફાસ્ટ. કયા દરવાજાની બંને ફેસ ઉપર પ્લાયવુડ ચોંટાડવામાં આવે છે? A. ફ્લશ ડોર. B. પેનલ ડોર. C. સ્વિંગ ડોર અને D. ગ્લેસ ડોર. આમાં જવાબ આવશે ફ્લશ ડોર. કયા પ્રકારનો દરવાજો અંદર અને બહારની બાજુ ખોલે છે? A. સ્વિંગ ડોર. B. પેનલ ડોર. C. સ્લાઇડિંગ ડોર. D. ગ્લેસ ડોર. જવાબ આવશે સ્વિંગ ડોર. અહીં મારું આજનું ડોરનું લેસન પૂર્ણ થાય છે. આભાર.